જોહાર જય આદિવાસી। આદિવાસી વિસ્તારોમાં અધિકારીઓ દ્વારા વિવિધ પ્રોજેક્ટ માટે જમીનના સર્વે હાથ ધરવામાં આવી રહ્યા છે। ક્યાંક કોલસા માટે, તો ક્યાંક જીઆઈડીસી બનાવવા માટે, તો પછી ક્યાંક ડેમ બનાવવા માટે। આદિવાસી સમાજના જે લોકો છે એમનું સ્પષ્ટ કહેવું છે કે અમારે આવા પ્રોજેક્ટની જરૂર નથી અને અમે અમારી જમીન આપવાના નથી। તેમ છતાં પણ જે અધિકારીઓ છે, અધિકારીઓ દ્વારા પોલીસ તંત્રનો દુરુપયોગ કરીને જોર જબરદસ્તીથી જમીનના સર્વે કરવામાં આવી રહ્યા છે। હાલમાં દાહોદ જિલ્લામાં પણ આવી જ એક ઘટના બની છે। 25 જુલાઈ 2026ના રોજ દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાની ગ્રામ પંચાયત છાયન ખાતે રાજ્ય સરકાર દ્વારા પ્રસ્તાવિત જીઆઈડીસી માટે સર્વેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ગામના સર્વે નંબર 38/4ની જમીન પર અધિકારીઓ દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે સર્વે કરવામાં આવ્યો। ગામના આગેવાનો અને જે ગ્રામજનો હતા એમણે અધિકારીઓ સામે સ્પષ્ટ રજૂઆત કરી હતી કે ગ્રામસભામાં જીઆઈડીસીનો વિરોધ કરતો ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો છે, છતાં પણ તે ઠરાવને કોઈ મહત્વ આપવામાં આવ્યું નથી। ગામ લોકોની રજૂઆત સાંભળ્યા વિના ઉતાવળમાં સર્વે પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો। ગામ લોકોના જણાવ્યા મુજબ પોલીસના બળ અને દબાણના માહોલમાં સર્વે કરાયો, જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ અને અસંતોષ ફેલાયો છે। લોકશાહી વ્યવસ્થામાં લોકોની સંમતિ અને ગ્રામસભાના ઠરાવને અવગણીને કરવામાં આવતી કોઈપણ કાર્યવાહી બંધારણની ભાવના વિરુદ્ધ હોવાનું ગામ લોકો માને છે। ગામના આગેવાન મોહનભાઈ સંગાડા દ્વારા જીઆઈડીસી પ્રોજેક્ટ સંબંધિત સત્તાવાર નોટિફિકેશન એટલે કે જાહેરનામાની નકલ માંગવામાં આવી હતી, પરંતુ જવાબદાર અધિકારીઓએ જણાવ્યું કે હજુ સુધી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું નથી। ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે જાહેરનામા વિના અને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા વગર સર્વે કયા આધારે કરવામાં આવ્યો। જે ગામ લોકો છે એમની માંગ શું છે તેની વાત કરીએ તો જીઆઈડીસી સંબંધિત તમામ કાયદાકીય દસ્તાવેજો જાહેર કરવામાં આવે, ગ્રામસભાનો જે ઠરાવ કરવામાં આવ્યો છે જીઆઈડીસીની વિરુદ્ધમાં, તો એ ઠરાવનું સન્માન કરવામાં આવે, લોકોની સંમતિ વિના કોઈપણ કાર્યવાહી તાત્કાલિક સ્થગિત કરવામાં આવે અને સમગ્ર પ્રક્રિયાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર જે અધિકારીઓ છે એમના સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। આ જે માંગ છે એ ગ્રામજનોની છે। તમે રજૂ કરો ને, વિશ્વાસ નથી, લોકો વાંધા લઈ લીધા છે, બધું થઈ ગયું છે। હવે અમને પેલી જાહેરનામાની કોપી આપો એટલે આપણે તમારું કામ કરવા ચાલુ કરીએ સાહેબ। તો આપણે કોપી આપી દો, બરાબર? કોપી આપી દો, લઈ લો ભાઈ મનભાઈ। આ જે નોટિફિકેશન તો બહાર પાડ્યું છે ને જીઆઈડીસી માટે, તમે આ જમીન ફાળવી છે એને નોટિફિકેશન મારી વાત સાંભળો, જો ફાળવણી થઈ જ નથી તો નોટિફિકેશન વગર તમે સર્વે કેવી રીતે કરાવો? સર્વે કરો તો નોટિફિકેશન બહાર પાડતો સાહેબ, એટલે આ લોકોને ખબર પડે જે રેકોર્ડ છે ને એ રેકોર્ડ એમને આપી દો। તમારી પાસે જે લેટર આવેલા છે એ એમને આપો સાહેબ, બરાબર? આપણી જોડે જે લેટર છે એમને આપી દો। જો કોઈ પણ જમીન આ રીતની ફાળવવાની થાય ને તો એની પહેલા પૂર્વ માપણી કરવામાં આવે। આપણો પહેલા પારી મીડિયા ચાલુ કોરિડોર બન્યો ને તો પેલું જાહેરનામું પડ્યું, એના પછીની બધી પ્રોસેસ થઈ। હમણાં આ પ્રોસેસ જાહેરનામું પહેલા પાડો પછી આ બધી પ્રોસેસ થાય। અમે એટલા ગાંડા નથી સાહેબ, પહેલા નક્કી થાય આ કે બધી પ્રોસેસ તૈયાર કરે અને માણસને લડવાનો તો મોકો ના મળે। આ તમારી પોઝિશન છે, તમે જાહેરનામું પાડતો ને અમને ખબર પડે, અમે ક્યાં વિરોધ કરીએ? ક્યારે પડે સાંભળો, જાહેરનામું ક્યારે પડે? કેમેરા સામે કહું કે જ્યારે નક્કી થાય કે ભાઈ આ જગ્યા છે, હજી અમે એની પૂર્વ માપણી કરીએ છીએ। આ જો લખેલું છે જમીન માપણી માંગણી અંગેની અરજી, એના અંતર્ગત માપણી થાય। માપણી અંતર્ગત કે ભાઈ આટલું 60 હેક્ટર જોઈએ છે, સાંભળો પેલે પૂરી વાત સાંભળો, 60 હેક્ટર જોઈએ છે એ મળતું હોય તો પછી એની આગળની પ્રોસેસ, પછી નોટિફિકેશન બહાર પડે કે ભાઈ આ જગ્યા યોગ્ય છે અને એના આધારે નોટિફિકેશન બહાર પડે। આ કોરિડોર માટે પહેલું નોટિફિકેશન ખાનગી જમીન માલિકીની જમીન તો માલિકો જાતે દબણ કરે, સહયોગ કરે, જાહેરનામું પાડ્યું, નોટિફિકેશન બહાર પાડ્યું, નોટિફિકેશન પછી ઠરાવ બી લે તો બધી પ્રોસેસમાં ગયા ને, તો આમાં બી જવું જોઈએ ને। નોટિફિકેશન ના હોય તમને જે સરકાર તરફથી જે કાગળો જે આપી એમને આપી દે, અમને સરકારે જે EO3 ની અરજી કરેલી એમ જ થતું હોય તો આપણે કેમેરા સામે નોટિફિકેશન બહાર પાડ્યા વગરની માપણી થાય છે, પાકું છે ને? પૂર્વ માપણી છે
કહું તો છું. આમાં નોટિફિકેશન ના હોય, આમાં જીઆઈડીસી તરફથી સરકારી પડતર જગ્યા એમને માંગણી કરેલી છે અને એ માંગણી એમની કરી છે તો ખરેખર જગ્યા એ સ્થળે છે એ કે પ્રમાણે નહીં યોગ્ય એ છે કે પ્રમાણમાં એમની માંગણી છે કે આટલું છે, એટલું સ્થળ મંજૂર છે, એ પ્રમાણે યોગ્ય છે એનો અમારે રિપોર્ટ આપવાનો થાય માપણી અગાડી. અને પછી નક્કી કરવામાં આવે. આપણને લક્ષાને ખબર તમે જે જગ્યા આપી છે સરકારને એ કામ માટે કેટલી જમીન તમે એનાથી વિશેષ જમીન તો પડેલી જ છે કે એ અંતર્ગત જે ધારો કે આ હાલની સ્થિતિ શું છે ભાઈ, એ હાલની સ્થિતિ જાણવા માટે માપણી છે ભાઈ આ સરકારી સર ચોમાસાની અંદરમાં હમણાં કોઈ માણસોને ઠેકા એવી જગ્યા પર શાસન પ્રશાસન નો ઉપયોગ કરે, માણસો બેઘર બનાવ્યા છે. અત્યારે માણસો રડતા ફરે છે, આવી પરિસ્થિતિ પેદા કરી છે. આ હું કરો કોઈને કઈ ગાડી મૂકવાનું નથી. તમે જાહેરનામું પાડો તો તમને બી ખબર પડે. થયા પછી 100% બને સાહેબ. મારા કોઈ નથી સાહેબ પાસે એટલે આપણા છે એમાં જગ્યા ખાલી કરો એમ કરીને મામલેદાર સાહેબે સહી કરીને પાછું પત્ર હાલ દીધું. અમુ માંગજે તો અમુ આપો કે જમીન ચડવા માટે આલોક સાહેબ અમુ તો જીઆઈડીસી બનાવવા આપણા ફટાક દિન કે સર્વે માપણી કરી અમુ જમીન આલોક કે સાહેબ અમુ કા દેને બેના એમ કો તમ અમુ માંગજે તો અમુ આલોક કે જમીન ની વાત તમે માગણી કરજો. જમીન નથી એ જમીન ની માગણી કરી શકે તેના માટે બધાની 2005 ની આવાજ કરી દેજો. હવે દાહોદ જિલ્લાની વાત કરવામાં આવે તો દાહોદ જિલ્લો એ સંપૂર્ણ અનુસૂચિત વિસ્તાર છે, એટલે કે અનુસૂચિત 5માં સમાવિષ્ટ વિસ્તાર છે. અને આ જે વિસ્તાર છે એના માટે બંધારણમાં વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. જે પૈસા કાયદો બન્યો હતો એમાં પણ જે ગ્રામસભા છે, ગ્રામસભાને સત્તા આપવામાં આવી છે કે ગ્રામસભાની પરવાનગી વિના કોઈ પણ જમીન સંપાદિત ન થઈ શકે કે કોઈ પણ પ્રકારનો પ્રોજેક્ટ ગામમાં બનાવી શકાય નહીં. પરંતુ આ જે સરકાર છે, સરકાર દ્વારા આ જે બંધારણની અનુસૂચિ 5 છે એનું પણ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે અને આદિવાસીઓના જે વિશેષ અધિકારો છે એનું પણ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. અનુસૂચિ 5 સંબંધિત આના પહેલાં જ એક વિડીયો બનાવ્યો છે. હજુ પણ તમારે વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો અને વધુને વધુ શેર જરૂર કરજો, જેથી કરીને લોકોને અનુસૂચિ 5 વિશે સંપૂર્ણ માહિતી મળે. જે વેદાંતા જજમેન્ટ આવ્યું હતું તો વેદાંતા જજમેન્ટમાં પણ સ્પષ્ટપણે કહ્યું છે કે ગ્રામસભાની પરવાનગી વગર તમે આદિવાસી વિસ્તારમાં 1 ઇંચ જમીન પણ નથી લઈ શકતા. પરંતુ અધિકારીઓ દ્વારા સરેઆમ જે જોગવાઈઓ છે, જે વિશેષાધિકારો છે એનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. આદિવાસી વિસ્તારના લોકોએ ખાસ ચેતવાની જરૂર છે, સજાગ રહેવાની જરૂર છે. જો તમારા વિસ્તારમાં કોઈ અજાણી વ્યક્તિ આવીને માપણી કરતું હોય, એટલે કે સર્વેની કામગીરી કરતો હોય, તો તાત્કાલિક એને રોકો, એને પૂછો કે તમે શેનો સર્વે કરી રહ્યા છે, શા માટે સર્વે કરી રહ્યા છે અને સર્વે સંબંધિત તમારી પાસે જે કોઈ માહિતી હોય, જે કોઈ દસ્તાવેજ હોય અમને આપો. કારણ કે ઘણીવાર એવું બને છે કે ગામ લોકોની જાણ બહાર સર્વે થઈ જતા હોય છે અને જ્યારે આવા પ્રોજેક્ટ કે આવી બધી વસ્તુ આવીને ઊભી રહી જાય છે ત્યારે આપણને ખબર પડે છે કે આપણા ગામમાં તો પહેલાં જ સર્વે થઈ ગયો છે. એટલે એક જાગૃત નાગરિક તરીકે આપણા સૌની ફરજ છે કે આવા અધિકારીઓ કાં તો કોઈ પણ અજાણી વ્યક્તિ આપણા વિસ્તારમાં આવીને સર્વે કરતી હોય તો એને આપણે સવાલ કરવાનો છે કે ભાઈ તમે શેનો સર્વે કરી રહ્યા છો અને તાત્કાલિક ધોરણે એમને અટકાવવા જોઈએ. વિડીયો શેર જરૂર કરજો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી લેજો, લાઇક કરજો, કમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર જણાવજો. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જોહાર, જય આદિવાસી.